ગુજરાતી સિનેમા 23 ઓક્ટોબર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ ડમરૂ સાથે એક તાજગીસભર પારિવારિક મનોરંજક ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે। કોમેડી, સસ્પેન્સ, ભાવનાત્મક ઉડાણ અને એક અર્થપૂર્ણ સામાજિક સંદેશનું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ પેઢીના દર્શકોને પસંદ પડે તેવી મનોરંજક રોલર કોસ્ટર રાઇડનો અનુભવ આપવાનું વચન આપે છે। ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની દ્વારા નિર્મિત ડમરૂ ફિલ્મનું નિર્દેશન હાર્દિક જે. પરીખ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની વાર્તા ઋષિકેશ ઠક્કર તથા નીરવ જોશી દ્વારા લખવામાં આવી છે। આ ફિલ્મમાં સંજય ગોરડિયા, નક્ષરાજ, નીરવ મુકેશ વૈદ્ય, નિરાલી ઓઝા, સૌરભ રાજયગુરુ, મૌલિક ચૌહાણ, હેમાંગ દવે, સંજય ગલસર, ભાર્ગવ પરમાર, મકરંદ શુક્લા, વિશાલ વૈશ્ય, નિશ્ચય રાણા, નિશિતકુમાર બ્રહ્મભટ્ટ, અન્નપૂર્ણા શુક્લા, આરતી સોની અને સતીશ ભટ્ટ જેવા પ્રતિભાશાળી કલાકારોનો સમાવેશ થાય છે। ફિલ્મને વધુ ભવ્ય બનાવવા માટે તેનું પ્રમોશનલ સોંગ પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ભરત ઠક્કર દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને તેને લોકપ્રિય ગાયક ભૂમિ ત્રિવેદી તથા જયસિંહ ગઢવીએ પોતાનો અવાજ આપ્યો છે। પ્રિન્સ ગુપ્તા દ્વારા નિર્દેશિત અને કોરિયોગ્રાફ કરાયેલા આ ગીતમાં સૂરજ કુરાડેનું સિનેમેટોગ્રાફી છે, જે દર્શકોને હાઈ એનર્જી વિઝ્યુઅલ અનુભવ પૂરો પાડશે। પોતાના દિલમાં વસાવ્યા લોકોએ રીલ્સ બનાવી, એકબીજાને પ્રમોટ કર્યા, એકબીજાને શેર કર્યા અને ફિલ્મોને ઘણો બધો ફાયદો થયો। ધીરે ધીરે ઓડિયન્સ બંધાયો। એ પ્રમોશનલ સોંગ્સને વધારે પુશ જેમણે કર્યા, મહેનત તો કરી પણ કરાવડાવી બી એ લોકો પાસે કે કરો, કારણ કે હું આટલું કરું છું તમારે તો કરવું જ જોઈએ। એટલે મને એવું યાદ છે કે પહેલો દિવસ મારો રિહર્સલ, હું સેલ્ફ રિહર્સલ કરી રહ્યો હતો અને ત્યારે ભાર્ગવ આવ્યો, મારો છોટકું જે છે। તો છોટકુએ જોયું કે સ્ટેપ્સ બધા થોડા એડવાન્સ અને ડિફિકલ્ટ લેવાના છે, તો કલાક કરીને ભાઈ સાઈડ પર બેસી ગયા। બટ મને એવું લાગે છે કે રિહર્સલ ઇઝ વેરી નેસેસરી ફોર ધી એની ડાન્સર ઓર એક્ટર યાર, કે તમારી એક સ્કિલ છે, એમાં તમે પારંગત છો, તો તમે એને વધારે પડતું રિહર્સ કરીને કરવા માંગો છો। અને સૌથી જે ડિફિકલ્ટ પોર્શન જે મને લાગ્યો ને રિહર્સલમાં, એ તાંડવ હતો, જે છેલ્લે તમે જોશો કે જે તાંડવ પરફોર્મ કર્યું છે। કારણ કે આ સોંગ છે ને ડમરૂ, જો ડમરૂની જે વાત, તમે ડમરૂ પર સોંગ નથી બન્યું ગુજરાતીમાં જ, શિવજી, મહાદેવ, મહાકાલ પર સોંગ છે, પણ ડમરૂની ઉપર વાત નથી। તો પહેલા જે અમારી ઇનિશિયલ થોટ હતી એવું હતું કે યાર કંઈક રીમેક કરીએ, ડમરૂ પર કંઈક મળતું હોય તો, પણ ડમરૂ પર આજ સુધી ગુજરાતી ભાષામાં કોઈ સોંગ જ નથી। સો ફર્સ્ટ ટાઈમ દેન વી ક્રિએટેડ કે ભાઈ આપણે હવે આપણી ગુજરાતી ભાષામાં એક સુંદર મજાનું ડમરૂ પર, શિવજીના ડમરૂ પર સોંગ બનાવ્યું છે। બેઝિકલી હું કે બહુ સારો ડાન્સર નથી અને પાછું ખુલ્લા મેદાનમાં ડાન્સ કરવાનું હતું, ખુલ્લા પગે ડાન્સ કરવાનું અમને કહ્યું હતું, વિચ વોઝ વેરી પેનફુલ। પણ ડાન્સ અને ગીત એટલું સરસ રીતે કોરિયોગ્રાફ થયું હતું કે એ બધું યાદ નહીં રહ્યું। અત્યારે જે દેખાય છે એ ખાલી અને ખાલી એનું રિઝલ્ટ દેખાય છે, જેનો મને ખૂબ આનંદ છે।